દુનિયામાં એક મુક્તિ જો અપાવી હોય તો એ ગંગા માની જરૂર પડે. અને ગંગા માને આ દુનિયામાં આકાશમાંથી પૃથ્વી માથે ઉતારવા વાળો બાપુ મહાપુરુષ ભગીરથ રાજા, આવડો મોટો મહાપુરુષ, આવડો મોટો ઇતિહાસ. મને એમ થાય કે વિચાર કેમ નો આવ્યો અત્યાર સુધી. હું તો ખરેખર તમારા આ કઈ મારો વખાણ કરવાનો ધંધો નથી, પહેલી વાત એ તમને કહી દઉં. હું વખાણ કોઈના કરતો નથી અને મારે વખાણ કરવાની કઈ જરૂર નથી. પણ ખરેખર હું તમારા ગામને બાપુ દિલથી સલામ કરું છું કે આ તમને જે વિચાર આવ્યો ને એ બાપુ તમારા મા બાપને બાપુ હું તો ધન્યવાદ સલામ આપું છું. ખરેખર આ વિચાર જ્યારે આવે ને એ તો કંઈક મા બાપના, કંઈક ગુરુ મહારાજના, કંઈક પૂર્વ જન્મના કંઈક જો આ મારી પાસે સંસ્કારનું સિંચન કર્યું હોય ને તો જ આવું હુજે. પૈસાથી સંસ્કાર નથી મળતા. પૈસા વાળા દે, તમે સિટીમાં જાઓ તો ઉભા વાહડા જેવા રખડે 40 વર્ષના કોઈ દીકરીએ નથી દેતું. કોઈ મતલબ નથી રામ. પણ આવા જયારે વિચાર આવે, આજ આનંદ, આજ ઉસળંગ, આજ સલુણા ને સખી અમારે આંગણે કંચન વર્ષો મેં, એવા ભગીરથ દાદાનું જયારે અહીંયા અનાવરણ, મૂર્તિ પ્રતિષ્ઠાનું અનાવરણ કરવામાં આવે, તમે વિચાર કરજો 4 પેઢી આ ગંગા માને ઉતારવા હાટું થઈને 4 પેઢી બાપુ હોમાઈ ગઈ હોય. વિચાર કરજો આ મહાપુરુષોએ કેવા ભગીરથ બાપુ તપ કર્યા છે, કેવા ભગીરથ એમને પ્રયત્નો કર્યા છે. સીધી લીટીના વારસદાર સગર રાજાથી બાપુ આગળ જાઓ, એ 4થી પેઢી બાપુ ભગીરથ રાજા થાય. અને ભગીરથ રાજા એ એક જ નિર્ણય કરે કે અમારી 3 પેઢી વહી જાય, હું મારા ખોળિયામાંથી જીવ કાઢી નાખું તો ભલે નીકળી જાય, બાકી હું ગંગાને ઉતાર્યા વગરનો તો નહીં જ રહું. ઈ ભગીરથ અને અઘોર તપ કરી અને બાપુ માં ભગવતી ગંગાને પ્રગટ કરે અને કે હું પ્રસન્ન થઈશું, માગો. એ કે મારા પૂર્વજનો તો બરોબર છે, પણ આખી દુનિયાના પૂર્વજનો બાપુ એના ઉદ્ધાર માટે, એના મુક્તિ માટે, એના મોક્ષાર્થ માટે તમારી જરૂર છે બાપુ. અને ગંગાનું જળ જ બાપુ એવું પવિત્ર છે, કોઈ જળ એવું નથી. તમે અમુક ટાઈમ રાખો ને એટલે એ બધું જળ બગડી જાય, બાકી ગંગાનું જળ તમે ગમે એટલા ટાઈમ રાખો ને કોઈ દી એમાં દુર્ગંધ ન આવે. લખવું હોય તો લખી લેજો. ઈ ગંગા મૈયા એમ કે છે કે હું આવું તમારા તપ ઉપર, હું પ્રસન્ન થઈશું, પણ મારો ધોધ ને મારો વેગ જ એવડો છે કે મને ઝીલે કોણ, આ ધરતી નહીં ઝીલી શકે. એ ભોળાનાથને પ્રસન્ન કરી અને ભોળાનાથને કહે છે પ્રભુ આવી વાત છે, હવે જો આ કંઈક આનો રસ્તો કાઢી દો. ગંગા માં તો આવવા તૈયાર છે, પણ હવે આનો ધોધ, આનો વેગ કોણ ઝીલે? તેથી બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક ભોળિયો નાથ કહેતો હોય કે કાંઈ વાંધો નહીં, હું તારી ઉપર રાજો થયો છું કે તને આ વિચાર આવ્યો છે ને ગંગાને નીચે લાવવાનો. એમને કહી દે ગંગા માને મારી જટામાં ધૂપકો મારે, ભલે મારું જે થવું હોય થાય. ભોળાનાથને ઈ કહેવામાં આવે ને ભોળાનાથને હુકમ થયો ને ભોળાનાથની જટામાં બાપુ ગંગાજી ધૂપકો માર્યો ને, અને ઈ ભોળાનાથે બાપુ જટા એવી કરી ગંગાજીએ હલવાઈ ગયા. અહમ તો બાપુ કોઈનો રાજા રાવણનો નથી હાલ્યો, મારું તમારું શું હાલે. મોટા હતા મહીપતિ, ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ. હું તો એમ કહું ભગવાન આપ્યો ને તો ખાજો પીજો વાપરજો, પણ ઠેકડા નો બહુ મારતા. મેં બહુ માર્યા, આ તો સારું થયું માર્ગ જડ્યો, નકર આપણે તો ખોવાઈ ગયા હોત ચેદું ને અહીંયા હોત જ નહીં. હા, કારણ કે સમય ઈશ્વર બાપુ બધાનો સમય એક વખત આપે ને આપે, લખી લેજો. એટલા જ માટે મને, હું છે ને, હું જો કે કલાકાર નથી, હું તો આ બધો હળબેઠે સીડ્યો છું ને આવ્યો છું. અને બીજી વાત કે હું આ ભગીરથ દાદાનો જે ઇતિહાસ છે ને બાપુ, રામાયણ હારે સંકળાયેલો છે, રામની સીધી લીટીના વારસદાર હારે સંકળાયેલો છે. એટલે મને રામાયણ બાપુ બહુ ગમે છે અમથી હતી. અને એમાં ભગીરથ રાજા તો બાપુ એક રામાયણનું પાત્ર કહેવાય. એટલા માટે મહાપુરુષો રામાયણની વાણીમાં એક મારે વાણી કરવી છે. રામ નારે નામની રે એ હવે લેરો લાગી રે, સીધા તારા રામની રે હવે લેરો લાગી રે.
વનમાં રામે મઢોલી બનાવી રે રામે મઢોલી બનાવી રે લખ રે આવે ને લખ જાય રે જોગીડા નવે રામ નાર નામ રી રે હવે
મૂળ તત્વની વાત કરવી છે. રામાયણ છે ને, રામાયણ એક ઘરમાં બાપુ રામાયણ હોય ને કોઈ દી અજુગતો પ્રસંગ ન બને. રામાયણ આ ભગીરથ રાજા ના વંશજોની વાત છે બાપુ. રામાયણ છે ને, રામાયણ દુનિયાએ ઊંધી ચિત્રી નાખી. રામાયણ છે કઈક જુદી, દુનિયાએ ચિત્રી નાખી દૂધી. તમે વિચાર કરજો, તમને હું એક બે દાખલા આપું કે સીતાજી લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા ને કે હરણ થયું. આપણે તેથી હતા નહીં. આ બધું શાસ્ત્રના આધારે કે રામ વનમાં ગયા તે બધા કહે છે એટલે હું કહું છું. હું અહીંયા ગયા ત્યારે હતો નહીં. આ પાછો કોઈ ફોન બોન ન કરતા. સીતાજી કે લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા અને હરણ થયું. તે હું એમ કહું છું સીતાજીમાં શક્તિ નહોતી. જો બાપુ રામાયણ છે ને વિચારવા જેવી છે. મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો. રાવણ માથે દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે. પણ તમને અને મને એ કેળો બતાવે એ દીકરી કે જે લક્ષ્મણ રેખા બાપુ આ દુનિયામાં ટપે ને એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપુ રાવણ તો ગામો ગામ છે, મરી ગયા વેમમાં ન રહેતા. લક્ષ્મણ રેખા બધાને હોય, દીકરાને હોય, બાપને હોય, વહુને હોય, માને હોય, પત્નીને હોય. જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું હરણ જ થાય. લખવું હોય તો લખી લેજો. દીકરાના ઘરે દીકરા હોય, જુવાન દીકરા હોય ને જુવાન દીકરાની વહુ હોય ને પછી આપણે છોકરાને અઢી મણની ગાળ્યું દઈ તો ઊંસા કરીને પડતા મૂકે ગઢા હાડકે હાજા થાય. નથી લાગતું રેખા ટપી ગયા હોય એવું નથી લાગતું? આપણે જ ઘરમાંથી ઊભું કરી છે ને કે આ મગજમારી જ ન હોય. આ રામાયણ તમને મને કહે છે. રામચંદ્ર પરમાત્મા ઈ કે હોનાના હરણને મારવા ગયા. હોનાનું અણિયું હોય, કોઈ ભાર્યું છે એટલા બધા બેઠા છો. અહીં આવ્યું હોય તો અત્યારે આપણે માનીએ કે હોનાના ધણિયા નહીં હતા, કહીએ ને આપણે. તો તેથી રામને નહીં ખબર પડી હોય હોનાના હણિયા ન હોય. પણ રામાયણ બાપુ જો ઈ કે છે કે જે મોહની વાયા બાપુ આંધળું ક્યાં કરે ને એનું ઘરમાં પતન જ થાય. રામચંદ્ર પરમાત્મા મોહ વાયા ન ગયા હોત તો સીતાજીનું હરણ ન થાત. આપણે છે ને એવી આંધળું ક્યાં જોડ છે આપણી. હું તો મારે તો આ બધા આવ્યા હતા, અહીંયા મારા ઘરે આવ્યા હતા. મારી તો ભલામણ એક જ છે કે મા બાપને સાચવજો. મા બાપ જેવા બાપુ ભગવાન આ દુનિયામાં ભગીરથ રાજા છે 100%. તમે જે કાર્ય કર્યું ને એ બાપુ સલામ કરું, બે હાથે સલામ કરું. ખરેખર સારું કર્યું છે. પણ આવા કાર્ય તમે કરો અને ઘરે મા બાપ રોટલા વગરના વરાળું કાઢતા હોય તો કોઈ મતલબ નથી બાપુ આ માંડવાનું. એક લખવું હોય તો લખી લેજો. મારા જેવું સાચું તમને કોઈ નહીં કહે. માને ને બાપને બાપુ સાચવજો. જિંદગીમાં તમારે મોળો દી ન ઉગે આપણી ગેરંટી. 40 લાખની ગાડી લઈને નીકળે, વાયલી સીટમાં જુઓ કૂતરો બેઠો લબરક લબરક કરતો. હવે આમાં માને બાપાને બેહર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે. બાપુ જિંદગીમાં કાંટો ન વાગે, કાંટો. મા બાપની સેવા કરો, વ્યસનથી થોડાક આઘા રહ્યો અને કુટુંબ પરિવારમાં એકતા. હમણાં મને ભાઈ બોલ્યા ને મને બહુ ગમ્યું કે વૃદ્ધાશ્રમમાં આખો સગાર સમાજ આવડો મોટો હોવા છતાંય કોઈ નથી. ખરેખર ધન્યવાદ બાપુ, હું તમને સલામ કરું છું, દિલથી સલામ કરું છું. અને મા બાપ જ જીવતા જાગતા ભગવાન છે. લખવું લેજો, લખી લેજો. હું તો એમ કહું કે મા હોય કે બાપ હોય, સાંજનું ટાણું હોય અને કોક દી બાપુ અડધો કલાક ટાઈમ કાઢીને એની પાસે બેસજો. તમે ગમે એટલા રૂપિયા કમાતા હોય ને મા બાપ તમારી પાસેથી લઈ ન લે, પણ માં ને બાપ ને કહું ફાટે હજી મારો દીકરો મને પૂછ્યા વગર પાણી નથી પીતો. બાપુ તમને જિંદગીમાં કોઈ દી કાંટો ન વાગે, એ આપણી ગેરંટી. અરે હું તો અહીંયા સુધીની વાત કરું કે માં બેઠી હોય ઈ જનેતાને તમે પગે લાગીને જાઓ. આખી દુનિયામાં બાપુ ક્યાંય પગે ન લાગવું પડે, આપણી ગેરંટી બાપુ. ભગવાનના મંદિરમાં કદાચ પગે ન લાગો ને તો એ સહી કરી દે કે આ માને પગે લાગીને આવ્યો, કાંઈ જરૂર નથી, ભલે ન લાગે. મોઢે બોલો માં, હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા, પછી કડવી લાગે કાગડા. માં છે ને એ તો માં છે ભલા મને. હું તો આટલી બધી સંખ્યામાં બહેનો બેઠીને હાથ જોડીને કહું, કારણ કે મારી વાત થોડી કડવી તો હોય જ છે, પણ દરદ છે ને કડવું પાય તો મટે, ગોળ ખવડાય દરદ ન મટે. હું તો ઘણી જગ્યાએ પછી આવે વાયાથી ફોન બોન આવે અમુકના કે તમે સારું બોલતા હતા, સારું કીધું, આ કહેવાની જરૂર હતી. પછી અમુકના તો વહમાં ફોને આવે કે બધા સારા ન હોય ને. પણ બહેનોને એટલા માટે કહું છું કે ફેશનનું માપ રાખજો. ફેશન બધાને ખબર છે. આ તો હું જાહેરમાં બોલું છું, કદાચ બહેનોને મારી વાત કડવી લાગતી હોય, પણ બાપુ હું તો અહીંયા સુધીની વાત કરું કે તમે એક શક્તિનો અવતાર છો. તમે ધારો ને તો આજે બાળીને ભસ્મ કરી દો તાકાત છે, પણ દેહના પ્રદર્શન ન કરવાના હોય.
જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો ત્યાં દેશની આબરૂ દીકરીઓ રાખી તમે કયો તો હવાર સુધી દાખલા આપો. સગાળ સાને ચંગાવતી નો તો કોઈ ન ઓળખત, જલારામ બાપાને વીરબાઈ નો તો કોઈ ન ઓળખત, હરિચંદ્ર રાજાને તારામતી નો તો કોઈ ન ઓળખત, સવારામ બાપાને સભુમાં નો તો કોઈ ન ઓળખત, દેવીદાસ બાપુને અમરમાં નો તો કોઈ ન ઓળખત. આપણા જેવા તો બાકસના ખોખા ઘોડે કેટલાય રખડે, કોઈ ઓળખતું નથી. ભલા એક એક સફળ પુરુષની વાય બાપુ એક એક ભગવતીઓનો હાથ છે. લખવું હોય તો લખી લેજો. હારું બૈરું ન હોય ને તો જિંદગીમાં જીવવાની મજા જ ન આવે. હગો હારો નો